पानी क्यों जाए जो बताओ। હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ની વિડીયો ગાઈસ. હું છું તમારો ભાઈ હાર્દિક વાઘેલા. નવા બ્લોગમાં તમારું બધા સ્વાગત કરું છું. બરાબર ગાઈસ, અને તમને કાલનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. બરાબર ગાઈસ, 2 દિવસ પહેલા મેં લેતો કે કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને આજે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ. આજે તો કદાચ આપણે છોડ લઈને આવ્યા છીએ લાંબુ, બરાબર, અને વ્હાઈટ કલરના ફૂલ આવે છે. તો આપણે એને નીચે દાટવાનું હોય, બરાબર, હરખી જગ્યાએ જ હોય તો આપણે દાટીશું. અને ચેનલમાં નવા હોય તે આપણી ચેનલમાં જોડાઈ જાઓ. બરાબર ગાઈસ, આ મસ્ત બ્લોગ બંધ થવાનો હોય. તો આપણે તમને કીધું હમણાં થોડીક વાર પહેલા જ તે, અને અત્યારે આપણે તમને બતાવું છોડ આપણું કાલ પપ્પા લઈને આવ્યો. જો આ છોડ લઈને આવ્યા પપ્પા. હવે આને જોઈએ કઈ બાજુ લગાવ્યા. જો અહીંયા લગાવીએ કે તો અહીંયા લગાવી દઈશું. બરાબર, અહીંયા લગાવી દઈશું. નકર તો આ બાજુ સાઈડ સાફ કરીને લગાવી દઈશું. જોઈએ આપણે કઈ બાજુ લગાવીએ. બાકી જો લીમડો લગાવેલો આપણો. જો લીમડો દાદાને બાઈક અહીંયા હતું, પણ આપણે જગ્યા ખાલી કરી નાખીએ અહીંયા રોપવા માટે. જોઈએ તો લાલ ફૂલ આવે. આ છોડનું નામ નહીં ખબર પણ જોઈ શકો તમે. ના, વ્હાઈટ ફૂલ આવે. લાલ હેલો ગાઈસ, તો જો અહીંયા પપ્પાએ ખોદવાનું ચાલુ કરી નાખ્યું. ઓલું ફૂલ અહીંયા રોપવાનું છે. જો બા બેઠી. એ વૃક્ષનું નામ નહીં ખબર, મારા પપ્પા ચાખી લાયા. કોમેન્ટ કરજો શું નામ છે. બરાબર ગાઈસ, જો સંજય કા બેઠા અહીંયા. બોલો જતો રહ્યો. બાઈક ઓલી બાજુ પડ્યું તો આ બાજુ સાઈડ લાવી દીધું. ધવલ શર્મા એ સ્ટાર્ટિંગ બંધો છે એટલે મેન કેરેક્ટર જાણ છે સંજય કા અમારા વિડીયો નો. આમાં હીરો આવી ગયો છે ગાઈસ. લાઈક કરી દો કે બોડી લાઈક કરી દો એવું કે ના. આ તો હમણાં લોકોને જોઈ શર્મા ના માકન બધું બોલે છે એવું. લાઈક कर दो, सब्सक्राइब कर दो. તું ખોદના બોડા, તું ખોદના પપ્પા અંગા ઝાડા આવી જશે બોડી આટલા. અરે એનું નામ ભૂલી જવાય. શું નામ છે તારું? તારું નામ શું? તારું નામ શું એમ કે? અને તારા પપ્પાનું નામ? સંજય કુમાર. જો શું કરે છે? આમ જો સ્ટાર્ટિંગ બંધ. જો જો ગા ગા એનો મતલબ શું? હેણ કહી દે. વારે વારે રિહાઈ જાય એ વાળું ગીત ગાય છે ને મારે મારે ટૂરી જાય. જો ગાઈસ જોઈ શકો પપ્પાએ લગાવી દીધું. કુંડું તોડી નાખ્યું આપણે. હમણાં બતાવી દઈએ. ઠીક આખું આવી ગયું ને પપ્પા અંદર. આખું અંદર પેસી ગયું. માપો આમ આવ્યો પપ્પા. રાહ દઈ તો ભલે રહ્યો, એનો વાંધો નહીં. જો ગાઈસ લગાવી દીધો આપણે છોડ. અહીંયા નીચેથી બરાબર લગાવી દીધું. અને ઓલી બાજુ લગાવવાનો પ્લાન હતો પણ એ બાજુ લગાવ્યું નહીં. એ બસ સાઈડ આપણી ગાડી મેળવાની જગ્યા કરી છે. બરાબર, એ બસ સાઈડ બાઇક મેળવ્યું હતું. આ બાજુ સાઈડ લાવી દીધું. હવે બાઇકને ઓલી બાજુ લઈ લેવાનું. અને અહીંયા હરખું લાગશે આ મંદિર. જો આખું અંદર બરાબર ગાઈસ.
રિક્ષાની આપી દીધી એમ. હવે પાણી વેર દો ને પપ્પા. એને જો આપી દીધી તારા. પાણી વેર દે ને અમે બંને બોડા ને બંને થઈ. હા પપ્પા જો કે અમે સાફ સુફ કરવામાં જો કેટલો બધો કચરો થઈ ગયો. આગુ પાછું મિલ્યો છે. જો ગાઈસ અરખીતે મેળ લીધું બરાબર આજુબાજુ બ્લોક મેળ દો ને કપ્પા જો બોડી જઈએ તો ઝાડા આવી જો મને લાગે જો બિલાડી આવી પકડ્યા છે તો કંઈક ધમકા બમકાયા છે એવું કંઈક તો આ જેવું બને તો ના પેલો હરખું હમણાં કરી દઉં આ બધું હરખું તો પછી ગાઈસ આજે બીજો દિવસ થઈ ગયો છે બરાબર. કાલે અડધો બ્લોક ઉતર્યો કેમ કે ત્યાં આપણે ખાડો કર્યો હતો અને રોપી દીધું આપણે છોડ પણ એ બાજુ સાઈડ ને રોપતી વખતે પણ લાઇટ નથી, લાઇટ જતી રહેતી અને ઉપરથી 7 સાડા 7 થઈ ગયા હતા એટલે થોડું ચોમાસાનું સિઝન ચાલી રહ્યો એટલા માટે ને બરાબર અજવાળું રહ્યું નહીં એટલા માટે મેં કીધું ખબર કાલે ઉતારીશ. તો અત્યારે તમને બતાવી દો બરાબર ઝાડ કેવું લાગે બરાબર અને અને તમે અડધો વિડીયો તો જોયો તો હશે બરાબર, આખો વિડીયો જોયો તો હશે અત્યારે બતાવું જો તમને બતાવું અને અત્યારે જો કેવું લાગે. તો ગાઈસ અત્યારે તમને બતાવી દીધું બરાબર કેવું લાગે ઝાડ કોમેન્ટ કરજો બરાબર. અને આ ઝાડનું નામ ખબર નહીં આપણને બરાબર, પપ્પા લાયા છે અને આનું ઝાડનું નામ શું એ કોમેન્ટ કરજો બરાબર. આપણે ગૂગલથી જોઈ લઈશું પણ હમણાં બરાબર તમે કોમેન્ટ કરી દેજો. અને બાજુમાં તુલસી પણ નાની થઈ હતી તે આપણે એના પણ કાઢી નહીં, એને પણ સાથે રોપી દીધી. એક મોટી પણ હતી તો પપ્પાને ઝાડ લગાવતી વખતે એ તૂટી ગઈ પણ જે નાની હતી એમાં પપ્પાને કીધું હતું કે આ નીકાળતા નહીં બરાબર ગાઈસ, તો એ નહીં નીકાળી. અને તમને કેવું લાગ્યું બરાબર ઝાડ તે કોમેન્ટ કરજો અને આ મોટું થશે તો રીતે બતાવીશ બરાબર ગાઈસ. અને હમણાં થોડીક વારમાં જો આપણે બોલું લગાવી શકીએ તો લગાવી દઈશ બરાબર ગાઈસ. આપણે હજુ વિચારવાનું કઈ જગ્યાએ ઓલું ચકલાવાનું પાણીનું મૂકવાનું કઈ જગ્યાએ મૂકવું એ પણ. તો ગાઈસ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો બરાબર અને પપ્પા પણ આવી ગયા, પપ્પા ગાડી ધોશે. નેટવર્ક નહીં આવતું બા જો વરસાદ ચાલુ થઈ ગયો. આપણું ઝાડ પલળી રહ્યું વરસાદનું. પેલા દિવસે બરાબર ધોવાયું નતું મારું તો લાગી ગયું ઝાડ. હા તો એમને એમ ધોવાઈ રહ્યું છે બાઈક. જો ગાઈસ અહીં પાણી ભરાઈ ગયું. આપણો લીમડો પલળી રહ્યો. પપ્પા ગાડી ધોઈ છે પણ પપ્પા કેમ નહીં ધોવું હતો, હું નાયો ના હતો હું ધોઈ નાખતો. વરસાદનું પાણી પડે ને તો આ ગોરો ચાલુ થઈ જાય. જો કેમેરામાં દેખાતો તો જો, બાકી આ બંધ થઈ જાય પાહો હાથ પડે બંધ થઈ જાય. અત્યારે ચાલુ થાય જો આપણા કુંડા જો ગાઈસ અંદરથી જેટલી બગડી ગાડી. મેટી પપ્પાએ કાઢી નાખીએ, મેટી કાઢતા તે અંદર ચીલી માટી સાફ કરી દેવી પડે નકર તો ગાડી કાચ થાય એટલા માટે પપ્પા સાફ કરે. આટલું બધું સાફ થઈ જશે. જો ઉપરથી સાફ ના કરે એટલે જો કાળા કાળા ડાઘા થઈ જાય. જો ઉપર વરસાદ ફૂલ થઈ રહ્યો. જો પપ્પાએ નહીં કાઢ્યા છે ચાલુ પાણી કાઢવાનું નહીં એટલે હું નહીં કાઢ્યું એટલા માટે મેં બહાર જઈને બતાવ્યો. હું અહીંયા ઊભો ઊભો બતાવીશ. તો ભાઈ અત્યારે જો વરસાદ ફૂલ થઈ ગયા બરાબર. જો બતાવું જો પપ્પા ઊભા અને જો ઓલી બાજુ ગાય આવીને ઊભી રહી એ પણ પલળી ગઈ છે વરસાદની. અને ઓલી બાજુ છે પારી જેવું હોય ને એટલા માટે એ બાજુ ગાય ઊભી છે પલળે ને એટલા માટે. જો જોઈ શકો છો ગાય ઊભી છે. વરસાદ ધીમે ધીમે ફૂલ થઈ ગયો. કેમેરામાં દેખાતો નહીં બાકી અવાજથી તમે જોઈ શકો વરસાદ ફૂલ થઈ ગયો. તો પાણી બધું બહાર જઈ રહ્યું. આપણે બાપાને વાસણ દુકાને કરતા અમે નવા પત્ર નખાય એટલે આ કે દુકાને કરતા બાકી
પહેલા જૂના પતરા હતા ને એમાં તો અંદરથી પાણી આવતું હતું. તો એ પતરામાં તો બતાવશું. આ પતરાઓ મેલે ને પતરા એ પડી ગયું. નવા પતરા એટલા માટે પાણી પડતું નહીં. બાકી અંદર જે આ બંને ઘરોની અંદર હે ને જૂના પતરા એટલા માટે એ બાજુ સાઈડ ડાયરેક્ટ અંદર ગુજરાતનું પાણી આવે છે. અહીંયા નહીં પડતા. આ બાજુ પાણી કેવું જાય જો બતાવો. આપણી ગાડી ધોવાઈ જ જઈએ વગર મહેનતે. પપ્પા કાઢે જ જો અંદરથી ધોઈ નાખવું પડે. બહારથી બતાવું પણ અત્યારે વરસાદ પડે બહાર નીકળી તો હું પલળી જઈશ તો તમારે બતાવતા નહીં બહારથી. ના બહારથી બતાવું તમને. પપ્પા એન્જિન ધોવાય એન્જિન મેં ફૂલ વરસાદ ચાલી ગયો. આપણે ઝાડ રોપેલું અને માટી ધોવાઈ જાય નહીં તો સારું છે. બરાબર આપણે તો કુંડું તોડી નાખ્યું હતું ને કુંડાની જે માટી હતી આખી અંદર ખાડો કરીને ખુદીને અંદર લગાવી દીધું હતું. અહીંયા લગાવવાનો વિચાર હતો આપણે ઝાડ. આ રહ્યું ને ડોલ રહીને એટલામાં આપણે રોપવાનો વિચાર હતો પણ થોડી પાઇપલાઇનો હતી એટલા માટે બાજુ સાઈડ આપણે રોપવું નહીં અને આ બાજુ સાઈડ લગાવી દીધું. એટલે બાથરૂમ પણ જ છે મતલબ એ બાજુ સાઈડ લગાવ્યો. એ બાજુ સાઈડ હવે જોઈએ હવે માટી ધોવાય નહીં તો સારું હોય. ફૂલ થઈ ગયો એકદમ ફૂલ વરસાદ થઈ ગયો. જો ઝાડ ઓલી સાઈડ દેખાય તમને જો આ ઓલી સાઈડ તો જો ફૂલ વરસાદ થઈ ગયો. લાઈટ હમણાં જ જતી રહી હતી અત્યારે પાછી આવી. તો ગાઈસ હમણાં થોડીક વાર પહેલાં આપણે ગામડે હતા અત્યારે આપણે પાછા ઘરે આવી ગયા છીએ. અને થોડીક વાર પહેલાં એટલે આપણે ગામડે હતા ત્યારે આપણે એક પાર્સલ આવ્યું હતું. એની અંદર આપણે આધાર કાર્ડની થોડી પ્રોબ્લેમ હતી તે આપણે એ માટે આપણે અરજી કરી હતી પણ એ રાજકોટ પહોંચાડવાની હતી. રાજકોટ પહોંચી અને જઈને પણ આવતી રહી પણ એક થોડી નાની મિસ્ટેક થઈ ગઈ હતી. આપણે જે ગેજેટ કરાવ્યું હતું તેમાં એક સહી બાકી હતી તો સહી માટે આપણું રિજેક્ટ થયું. બરાબર ગાઈસ. તો હવે ફરીથી આપણે મોકલવાનું હોય બરાબર. એ સહી કરી નાખીએ બરાબર. વકીલને આપણે મળી લીધું હવે થઈ જશે. પછી આપણે તમને બતાવીશ બરાબર. એટલે બતાવીશું એટલા માટે અહીંયા આવ્યો છું બરાબર ગાઈસ. એટલા માટે તાત્કાલિક ઘરે આવવું પડ્યું થોડા કામથી. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.